નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 7ના ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના પૂરક વાંચનનો પાઠ નંબર 4 મોંઘી પૂતળી નું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, તમે જોઈ શકો છો કે ગુજરાતી વિષયની જે આ ગાલા સ્વાધ્યાય પોથી છે તેના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે જોઈએ પહેલો સવાલ. પૂતળીઓને વેચનારો કોના દરબારમાં આવ્યો હતો? તો જવાબ આવશે વિકલ્પ સી, ભોજ રાજાના. બીજું, કાલિદાસે પૂતળીઓની તપાસ કરવા નોકર પાસે શું મંગાવ્યું? તો જવાબ આવશે વિકલ્પ બી, પાતળો તાર. ત્રીજું, બીજી પૂતળીના કાનમાં તાર નાખ્યો તો તે શેમાંથી બહાર આવ્યો? જવાબ આવશે વિકલ્પ ડી, મોંમાંથી. ચોથું, બીજી પૂતળી જેવા માણસો કેવા હોય છે? તો જવાબ આવશે વિકલ્પ એ, ઢોંગી. મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. આપણી એપ્લિકેશન પર પણ પીડીએફ મુકાઈ ચૂકી છે અને વોટ્સઅપ પર તમારે પીડીએફ જોઈએ તો અહીંયા નંબર આપેલો છે 7046222254. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું, આપ આ ખાલી જગ્યાની સાચી કિંમત કરાવો એવી મારી વિનંતી છે. તો જવાબ આવશે પૂતળીઓ. એક ઊંચા આસન પર 3 ખાલી જગ્યા પૂતળીઓ ગોઠવી તો ઝગમગાતી. ત્રીજું, કાલિદાસે ખાલી જગ્યા પૂતળીના કાનમાં તાર નાખ્યો તો બીજા કાનમાંથી બહાર આવ્યો તો પહેલી. ચોથું, ખાલી જગ્યા પૂતળીની પરીક્ષામાં તાર સીધો પેટમાં ઉતરી ગયો તો ત્રીજી. પૂતળીઓનો વેપાર ખાલી જગ્યા તરફ પ્રશંસા ભરી નજરે જોવા લાગ્યો તો જવાબ આવશે કાલિદાસ. ત્રીજી પૂતળી જેવા માણસો જે સાંભળે છે તે ખાલી જગ્યા છે તો જવાબ આવશે પચાવે છે. મિત્રો, ધોરણ 6થી 8ની જે વિદ્યાર્થીઓ છે તેના માટે આપણે પોટેટો બેચ લોન્ચ કરેલી છે, જેમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા જે વિષયો છે તેના માટે આપણે રેકોર્ડેડ લેક્ચર, લાઈવ ડાઉટ સેશન, પીડીએફ, એમસીક્યુ ટેસ્ટ, પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની તૈયારીઓ, વોટ્સઅપ સપોર્ટ, આ દરેક વિગતો જે છે ફીચર્સ છે તમને આ પોટેટો બેચની અંદર મળી જશે. મતલબમાં દરેક પાર્ટના, દરેક ટોપિકના ખૂબ જ તમે આકર્ષક પ્રેઝન્ટેશન્સવાળી, એનિમેશનવાળી જે પીપીટીઓ છે એના દ્વારા તમે ખૂબ ઓછા સમયની અંદર સારામાં સારું યાદ રાખી શકો તે રીતે અભ્યાસ કરી શકશો. આખા વર્ષની ફી માત્ર 499 રૂપિયા છે. મોબાઈલ નંબર છે 7046222254. તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ જોઈન્ટ થઈ જવું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. એમાં પહેલો સવાલ, ઝવેરીઓએ પૂતળીની કિંમત એક સમાન કહી ત્યારે વેપારીએ શું કહ્યું? ઝવેરીઓએ પૂતળીઓને ઝીણવટથી તપાસી કસોટીના પથ્થર ઉપર કસી તોલમાપ કર્યું. આ તમામમાં પૂતળીઓ સરખી જણાતા તેમણે તેમની કિંમત એક સરખી આંકી. બીજું, ભોજ રાજાએ ત્રણેય પૂતળીઓની કિંમત શાના આધારે કહી અને કેટલી? તો ભોજ રાજાએ ત્રણેય પૂતળીઓની કિંમત તેમના ગુણના આધારે કહી. પહેલી પૂતળીની કિંમત 3 કોડી, બીજી પૂતળીની કિંમત 10 કોડી અને ત્રીજી પૂતળીની કિંમત 1.25 લાખ રૂપિયા કહી. ત્રીજું, ત્રીજી પૂતળી જેવા માણસોની શી વિશેષતા હોય છે? તો ઉત્તર, ત્રીજી પૂતળી જેવા માણસો જે સાંભળે છે તેને પચાવે છે, નકામો ઉપદેશ આપવા મોં ખોલતા નથી અને સાંભળેલી સારી વસ્તુને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે. ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, અસાઇનમેન્ટ કે કોઈ પણ. અને વોટ્સઅપ પર પણ આ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે તો જરૂરથી વોટ્સઅપ પર પણ મેળવી લેજો. એપ્લિકેશન પર પીડીએફ મેળવવા માટે આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટેનો નંબર છે 7046222254. મિત્રો, ફરી મળીશું આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના કોઈ નવા ટોપિકના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.